નમસ્કાર મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે 17મો હપ્તો, ખાસ કરીને આ 17મો હપ્તો ક્યારે આવશે એની રાહ જોઈને જે છે ખેડૂત મિત્રો બેઠા હતા. તો ફાઇનલી સરકાર દ્વારા જે છે 17મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આની આગળના વિડીયો ઘણા જે છે, આગળના વિડીયોમાં પણ જે છે મેં વાત કરી હતી કે સરકાર જ્યારે બનશે ત્યારબાદ જ જે છે આ હપ્તો રિલીઝ કરવામાં આવશે. તો હવે જે છે આ 17મા હપ્તાની ફાઇનલ તારીખ જે છે સરકાર દ્વારા જે છે જાહેર કરી દેવામાં આવી છે. તો 17મા હપ્તાની તારીખ અને પીએમ કિસાન યોજના વિશે બીજી પણ અગત્યની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ માય ગવર્મેન્ટ હિન્દી, એના પર જે છે एक ऑफिशियल जो जानकारी આપવામાં આવી હતી कि मोदी 3.0 सरकार का पहला फैसला किसान सम्मान निधि की 17वीं किस्त जारी. तो એમાં જે છે લખેલું છે શું એની વાત કરીએ તો किसानों को बड़ी सौगात के साथ मोदी 3.0 का शुभ आरंभ, पीएम किसान सम्मान निधि की 17वीं किस्त से जुड़ी फाइल पर हस्ताक्षर. तो આ જે છે મોદી 3.0 ની જે સરકાર બની છે, મોદીની જે એટલે કે ભાજપની જે એનડીએની જે સરકાર બની છે એના દ્વારા એના જે વડાપ્રધાન એટલે કે જે છે નરેન્દ્ર મોદી દ્વારા મોદી 3.0 દ્વારા જે છે પીએમ કિસાનની જે ફાઇનલ જે છે પીએમ કિસાનની જે ફાઇલ જે છે એના પર જે છે હસ્તાક્ષર એટલે કે જે છે સાઇન કરીને હપ્તો જે છે રિલીઝ કરવાની જે છે અનુમતિ જે છે આપવામાં આવી હતી. સરકાર બનતા જ જે છે સૌપ્રથમ જે છે કાર્ય આ કરવામાં આવ્યું હતું. અને અહીંયા તમે જોઈ શકો છો આ વખતે જે છે 17મો હપ્તો કેટલા ખેડૂતોને મળવાનો છે. તો 9.3 કરોડ ખેડૂતોને જે છે આ હપ્તો મળવાનો છે. અને લગભગ જે છે 20,000 કરોડ જે છે એ જે છે રિલીઝ કરવામાં આવશે. એટલે કે 20,000 કરોડ જે છે એ આ જે છે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જે છે ફાળવવામાં આવશે. હવે વાત કરીએ 17મા હપ્તાની. તો 17મા હપ્તાની જે છે ફાઇનલ તારીખ આવી ચૂકી છે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ, અને અહીંયા જે છે ઓફિશિયલ માહિતી જે છે આવી ચૂકી છે. હવે જે છે 17મો હપ્તો તમે ક્યારે રિલીઝ થશે એ તમે અહીંયા જોઈ શકો છો. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा જે છે पीएम किसान निधि की 17वीं किस्त का हस्ताक्षर અને 18 જૂન 2024 को ખાસ કરીને તારીખ જે છે આવી ચૂકી છે. મેં આની આગળના પણ વિડીયોમાં કહ્યું હતું કે સરકાર બનશે એ ભેગી જે છે તમારે જે છે આની તારીખ જે છે આવી જશે. માટે હવે સરકાર બની ગઈ છે તો ડાયરેક્ટલી તમે જોઈ શકો છો કે સરકારે જે છે આની તારીખ આપી દીધી છે. 18 જૂને જે છે તમારો હપ્તો જે છે પીએમ કિસાનનો રિલીઝ થવા જઈ રહ્યો છે. તો 18 જૂને જે છે ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાંથી જે છે આ હપ્તો જે છે નરેન્દ્ર મોદી દ્વારા જે છે સૌપ્રથમ જે છે રિલીઝ કરવામાં આવશે. અને ત્યારબાદ જે છે ધીમે ધીમે બધા ખેડૂતોના ખાતામાં જે છે આ 2000 રૂપિયા જે છે એટલે કે 2000નો 17મો હપ્તો જે છે જમા કરી દેવામાં આવશે. અને ખાસ કરીને આ જે હપ્તો જે છે ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં જે છે ડાયરેક્ટ જે છે જમા કરવામાં આવે છે. એ તો તમને ખ્યાલ જ છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે છે 17वीं किस्त का हस्ताक्षर જે છે 18 જૂન 2024 વારાણસી उत्तर प्रदेश. અને આમાં જે છે 9.3 करोड़ किसान को 20,000 करोड़ की राशि का જે છે હસ્તાક્ષરણ કિયા જાયેગા. તો ખાસ કરીને તારીખ જે છે આવી ચૂકી છે. 18 જૂનના રોજ જે છે તમારો હપ્તો રિલીઝ થવા જઈ રહ્યો છે. તો ખાસ 17મો હપ્તો જે છે 18 જૂનના રોજ રિલીઝ થશે. તો માત્ર ને માત્ર હવે જે છે 5 દિવસ રહ્યા છે, 5 દિવસની વાર છે હપ્તો રિલીઝ થવામાં. તો ખાસ હજી પણ જે ખેડૂતોએ કેવાયસી કમ્પ્લીટ નથી કર્યું, લેન્ડ સીડિંગ બાકી છે કે બીજી કોઈ પણ જે છે પ્રોસેસ એ લોકોને બાકી છે કે પોતાનો હપ્તો અટકે છે, તો એવા લોકોએ જે છે પોતાની પ્રોસેસ પૂરી કરી લેવી. કેવાયસી બાકી હોય તો કેવાયસી ઓનલાઈન જ થાય છે. પોર્ટલ પરથી પીએમ કિસાનની જે ઓફિશિયલ પોર્ટલ છે ત્યાંથી જે છે કેવાયસી પોર્ટલ પર જે છે પોર્ટલ પર જઈને જે છે તમે કેવાયસી ઓનલાઈન જ કરી શકો છો. તો તમને ના આવડતું હોય તો કોઈ પણ જે છે સીએસસી સેન્ટર પર જઈને પણ જે છે કેવાયસી કરાવી શકો છો. તો ખાસ કરીને તમારે કેવાયસી બાકી હોય, લેન્ડ સીડિંગ બાકી હોય તો ખાસ કરીને કમ્પ્લીટ કરાવી લેવું. કારણ કે હપ્તો આવવામાં માત્ર 5 દિવસની વાર છે. જો તમારે એ વસ્તુ કમ્પ્લીટ નહીં હોય તો તમને જે છે હપ્તો નહીં મળે. માટે જે છે તમારે આ હપ્તો આવે પહેલાં એટલે કે 18 જૂન પહેલાં જે છે તમારા જે કામ બાકી હોય પીએમ કિસાનને લઈને એ પૂરા કરી લેવા, જેથી કરીને જે છે તમને 17મો હપ્તો મળી જાય.
આની સિવાય ઘણા લોકોની એવી પણ કમેન્ટ આવે છે મારા આગળના વિડીયોમાં કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે એ 8,000 નહીં પરંતુ જે છે 6,000 મળવાપાત્ર રહેશે. તો એ વિડીયોમાં મેં જે તમે પૂરો વિડીયો જોશો તો મેં એમ કીધેલું હતું કે રાજસ્થાન સરકાર દ્વારા જે છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે વધારવામાં જે છે 2,000 રૂપિયા જે છે વધારવામાં આવ્યા છે. ગુજરાતમાં હજી પણ જે છે 6,000 રૂપિયા પણ હજી છે 6,000 રૂપિયા જ મળવાપાત્ર રહેશે. તો એ તમે જે છે પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. ગુજરાતની અંદર માત્ર જે છે વર્ષે 6,000 જ મળશે, પરંતુ રાજસ્થાનમાં જે છે રાજસ્થાનની સરકારે જે છે 8,000 રૂપિયા કરી દીધેલા છે. અને એ 8,000માં પણ જે છે હપ્તો તો 2,000 જ તે એ લોકોને જમા થશે. બાકીના જે પૈસા જે હોય છે વધારાના એ જે છે એ લોકોને પછીથી સરકાર દ્વારા જે છે એ લોકોને રિલીઝ થશે. અત્યારે પણ જે છે રાજસ્થાનમાં જેટલા ખેડૂતો હોય છે એને જે છે આ 17મો હપ્તો તો 2,000 જ જમા કરવામાં આવશે, પરંતુ ત્યારબાદ જે છે વધારાના જે એ લોકોને આવતા હોય છે એ ત્યાંની સરકાર દ્વારા જે છે વિતરણ કરવામાં આવશે. તો ખાસ કરીને ગુજરાતમાં તો વર્ષે જે છે 6,000 જ મળવાપાત્ર રહેશે. મેં વિડીયોમાં પણ એ જ કીધેલું છે કે ગુજરાતમાં 6,000 જ મળવાપાત્ર રહેશે, વર્ષે જે છે 8,000 મળવાપાત્ર રહેશે નહીં. તો ખાસ કરીને વિડીયો પૂરો જોશો તો તમને જે છે ખ્યાલ આવશે. માટે કમેન્ટ કરતા લોકોને ખાસ કરીને વિડીયો પૂરો જોવા વિનંતી. આશા રાખું છું કે આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને જરૂરી તમારા ખેડૂત મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો. થેન્ક યુ.